નમસ્કાર દોસ્તો, એક સામાન્ય બાબતે એક પોલીસ અધિકારી છે, એક દરોગા છે અને એક આર્મીમાં ફરજ બજાવતો આર્મી મેન છે, જેની એક સામાન્ય બાબતે આ બંને વચ્ચે રાત્રિના 2 કલાકે જબરજસ્ત બબાલ થાય છે અને આ બબાલ લોહિયાળ બની જાય છે. એક વ્યક્તિનું મોત થાય છે. પોલીસ ઘટના સ્થળે પહોંચે છે અને આરોપીઓને ઝડપી પાડે છે, પરંતુ એક વ્યક્તિનો જીવ છે તે આ બબાલની અંદર જતો રહે છે આ જબરજસ્ત લડાઈના કારણે. આખરે આ કોણ છે આર્મી મેન, કોણ છે પોલીસ અધિકારી, આ બંને વચ્ચે શું થયું હતું અને બબાલમાં એવું શું થયું કે એક વ્યક્તિનો જીવ ગયો છે, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગી. મારી પાછળ બેકગ્રાઉન્ડની અંદર જે ફોટોમાં દેખાઈ રહ્યો છે તેનું નામ છે વિવેકસિંહ, જે એક આર્મી મેન છે. તેની ઉંમર 28 વર્ષની છે અને તે લાંબા સમયથી આર્મીની અંદર ફરજ બજાવે છે. આર્મીમાં તે ઇન્ટેલિજન્ટમાં કામ કરતો હતો, મતલબ કે આપણા દેશની વિરુદ્ધ જે કંઈ ગતિવિધિ થતી હોય છે, આપણી સેનાની વિરુદ્ધ જે કંઈ ગતિવિધિ થતી હોય છે તેમાં તે છે તેની જાણકારી મેળવતો હતો અને સેનાને એ મદદરૂપ થતો હતો. તો લાંબા સમયથી તે આર્મીમાં ફરજ બજાવતો હતો. તે મૂળ પ્રયાગરાજની નજીક કરછાણા કરીને ગામ છે. આ કરછાણા ગામે તેની બહેન છે, જે કઝિન બહેન, તેના લગ્ન હતા અને લગ્ન માટે તે થોડા દિવસ પહેલા જ તે રજા મૂકીને પોતાની બહેનના લગ્નમાં આવ્યો હતો. તેની બહેનના લગ્ન છે શુક્રવારે પૂર્ણ થાય છે અને તેનો દોસ્ત કરણસિંહ છે. આ બંને મિત્રો છે, વિવેકસિંહ અને કરણસિંહ, આ બંને મિત્રો કાર લઈને કરણસિંહને મૂકવા જતો હોય છે વિવેકસિંહ, અને આ સમયે વાગ્યા હોય છે રાત્રિના 1 થી 2 કલાકનો સમય થયો હોય છે. તેની પાછળ એક વ્હાઇટ કલરની સ્કોર્પિયો કાર આવતી હોય છે, જેમાં 5 લોકો સવાર હતા. આ કાર વારંવાર હોર્ન મારે છે સાઈડ લેવા માટે. થોડા સમય બાદ આ વિવેકસિંહ છે તે સ્કોર્પિયોને સાઈડ આપે છે તો સ્કોર્પિયોમાં જે ચલાવનારા છે તે સ્કોર્પિયોને આ ગાડીને આગળ રાખી દે છે અને આગળ રાખ્યા બાદ તેને રોકી દે છે. રોકી દીધા બાદ આ લોકો વચ્ચે બબાલ થાય છે. તે આસપાસના ગામના વિસ્તારના લોકો હોય છે તે દોડીને આવે છે અને આ બબાલને શાંત પાડે છે. સ્કોર્પિયો છે ત્યારબાદ તે રવાના થાય છે અને વિવેકસિંહ અને કરણસિંહ છે તે પોતાની કાર લઈને ત્યાંથી તે પણ રવાના થાય છે. પરંતુ સ્કોર્પિયોમાં જે સવાર લોકો હતા તેને કીધું હતું કે આગળ તને જોઈ લઈશું. વિવેકસિંહ અને કરણસિંહ છે તે આ વાતને એટલી ગંભીર નથી લેતા, કારણ કે કદાચ એ લોકો આગળ ઊભા રહે તો પણ જોઈ લઈશું તેવી તેની શાયદ તૈયારી હતી. થોડા દૂર આગળ જાય છે, સમય થાય છે રાત્રિના 2 કલાક. આ સ્કોર્પિયો ચાલક સાથે ફરી વખત બબાલ થાય છે. આ બબાલ થતાં સ્કોર્પિયોની અંદર કુલ 5 લોકો સવાર હતા, જેમાં એક દરોગા હતો જેનું નામ રાજીવ કુમાર પાંડે હતું, જે પોલીસ અધિકારી હતો, જે દરોગા હતો. તેની સાથે એક દિનેશ કુમાર યાદવ નામનો શખ્સ હતો, એક રાજીવ કુમાર નામનો શખ્સ હતો, જે આર્મીની અંદર એક હવલદાર હતો. આ રાજીવ કુમાર ઠાકુર નામનો શખ્સ છે, જે પણ એક ફોજની અંદર તે હવલદારનું કામ કરતો હતો. આ સિવાય એક રાજુ અગ્રિધારી હતો અને એક ભાઈલાલ યાદવ નામનો શખ્સ હતો. તો આ 5 લોકો કારમાંથી ઉતરે છે. તે આર્મી મેન છે વિવેક કુમાર, તેને સૌપ્રથમ આ લોકો છે તે આર્મી મેન વિવેક કુમારને તેની કાર જે હતી તે કારની અંદરથી ખેંચીને બહાર કાઢે છે. ખેંચીને બહાર કાઢ્યા બાદ આજે પોલીસનો દરોગા છે રાજીવ કુમાર પાંડે, તેના હાથમાં લોખંડનો સળિયો હોય છે અને તે તેને લોખંડના સળિયાથી ફટકાવવાની શરૂઆત કરે છે. આ દ્રશ્યો વિવેક કુમાર સિંહની સાથે જે તેનો દોસ્ત કરણસિંહ હતો તે જોતો હોય છે. તે ત્યાંથી દોડીને ગામ લોકોને ઉઠાડવા માટે જાય છે, પરંતુ આ 5 લોકો, જેમાં એક આર્મીમાં કામ કરતો હવલદાર, આ જે દરોગા રાજીવ કુમાર પાંડે અને અન્ય 3, કુલ 5 લોકો છે તે બેરહેમીપૂર્વક વિવેકસિંહની ઉપર તૂટી પડે છે લોખંડનો સળિયો લઈને. ગામ લોકો અહીંયા પર તેનો કરણસિંહ અને ગામ લોકો આ દોડીને આવે છે તે પહેલા આ લોકો તેને અધમરો કરીને ત્યાંથી ફરાર થઈ જાય છે. તેને ત્યાંથી ગામ લોકો છે તે લખનઉ મિલિટરી હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે વિવેકસિંહને ખસેડે છે, પરંતુ ત્યાં તેનું મોત થયું હોવાનું સામે આવે છે. વિવેકસિંહના પિતા છે જે પોલીસમાં ફરિયાદ નોંધાવે છે કે 5 લોકો હતા, વ્હાઇટ સ્કોર્પિયો કાર હતી અને આ 5 લોકોએ તેના દીકરાને મોતને ઘાટ ઉતાર્યો છે, અને પણ તેના દોસ્તની નજરની સામે. જેના કારણે પોલીસે આ સ્કોર્પિયોના નંબર મેળવ્યા હતા કરણસિંહ પાસેથી, કારણ કે કરણસિંહને તેના નંબર ખબર હતી અને તેના આધારે પોલીસે આ જે દરોગા છે એ સહિત જે 5 લોકો હત્યા નિપજાવી છે તે તમામની ધરપકડ કરી લીધી છે. એનું કારણ હતું કે કરછાણા જે ગામ છે ત્યાં જે પોલીસ ચોકી છે ત્યાં ગામ લોકોએ ઘેરાવો કર્યો હતો, હલ્લાબોલ કર્યો હતો, લોકોમાં ખૂબ રોષ હતો અને આખરે પોલીસે તત્કાલ ધોરણે આ 5 લોકોની ધરપકડ કરી છે, જેમાં દરોગાની પણ ધરપકડ કરી દેવામાં આવી છે. લોકો માંગ કરી રહ્યા છે કે એક આર્મી મેન છે જે
દેશનું રક્ષણ કરે છે, જે રાત અને દિવસ સરહદ ઉપર હોય છે, એ આર્મી મેનને આપણા જ દેશમાં આ રીતે પતાવી દેવામાં આવે છે. આવા આરોપીને ફાંસીના માચડે લટકાવી દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. પરંતુ સવાલ એ હતો કે એક સામાન્ય સાઈડ લેવા બાબતે, સામાન્ય ઓવરટેક કરવા બાબત જેવી બાબતે આવો લોહિયાળ જંગ થયો. આ લોકોએ એક આર્મી મેનની હત્યા કરી નાખી રોડ ઉપર જ. દોસ્તો, આ સમગ્ર મામલે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નથી. આપને સચેત અને જાગૃત કરવાનું છે. આપ પણ સાવધાન રહો, સલામત રહો, સચેત રહો. ધન્યવાદ.